હસબન્ડ બીમાર હતા તે તો મેં બહુ એવા દિવસો જોયા છે. તે કામ થતું નથી પણ તો હું કામે થોડું થોડું કામ કરવા જાઉં છું. મને 13 વર્ષથી તો ડાયાબિટીસ છે. અને દાદીમા સાથે પરિવારનો કેવો સપોર્ટ મળે જ્યારે એકલા હોય? પરિવારમાં કોઈ નથી સપોર્ટ કરે એમ. ક્યારેક ક્યારેક તો ખાવાનું ન હોય એવું થાય છે. ઓર મારી છોકરીના 11 વર્ષમાં આ 2 વર્ષ પૂરા થાય 12મા મહિનામાં લગ્ન કર્યા મારી છોકરીના, પણ મેં બહુ મુશ્કેલી થઈ ગઈ મારે લગ્ન કર્યા પર. સાથે સાથે લોકો પણ વિડીયો જોઈ રહ્યા છે, લોકોને પણ અપીલ કરશું કે દોસ્તો દાદીમાને જે પણ થાય તમારાથી સપોર્ટ કરજો. તમારો નાનો સપોર્ટ, તમારું નાનું કોન્ટ્રીબ્યુશન, આવા ઘણા નિરાધાર દાદીઓ છે કે જેમના જીવનમાં બદલાવ લાવી શકે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. અમે લોકો આજે કતારગામમાં આવી ગયા છીએ અને ત્યાં આ દાદીમા રહે છે એમની દીકરી સાથે, અને એમના પતિનું આકસ્મિક મૃત્યુ થયેલું છે. તો દાદીમા વિધવા છે અને ચાલો એમની સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે દાદીમા અત્યારે કેવી કેવી પરિસ્થિતિ સાથે જીવે છે અને તેમને શું શું જરૂરિયાત છે. શું નામ છે દાદીમા તમારું? જયાબેન. અને અત્યારે ઘરમાં કોણ કોણ રહે છો તમે? અમે મા દીકરી બે રહી છીએ. મારીના પપ્પાને શું થયું હતું? એને ટીબી હતી. દવા બહુ કરી પણ સારું ન થયું. અમે રહેતા હતા બહુ આઘા, અહીંથી સાપરા ભાઠા ઠેઠ રહેતા હતા. ઓફ થઈ ગયા પછી અમે ત્યાંથી આ બાજુ વહી આવ્યા. અમારે કોઈ સાથ સહકાર કોઈ નથી. પપ્પા કેટલા વર્ષથી એમનું મૃત્યુ થઈ ગયું? 15 વર્ષ પૂરા થયા ને 16મું વર્ષ બેસી ગયું. અને અત્યારે ઘર ચલાવવામાં શું શું મુશ્કેલી પડે? ઘર ચલાવવામાં તો પૈસાની તો વધારે જ મુશ્કેલી પડે છે. પૈસા ક્યારેક ક્યારેક તો ખાવાનું ન હોય એવું થાય છે. મને ડાયાબિટીસ છે અત્યારે. મને 13 વર્ષથી તો ડાયાબિટીસ છે. કામ થતું નથી પણ તો હું કામે થોડું થોડું કામ કરવા જાઉં છું. નથી કામ થતું માથી. બેહું પછી ઊભી ન થઈ શકું એવું બધું થાય તો હું કામે જાઉં છું. એમ કે 4-5 હજારનું કામ કરું છું મહિનાનું, જાજુ નથી કરી શકતી. ને 6-7 હજારનું મારી છોકરીને થાય છે. શેમાં કામ કરો છો તમે? હું પંચિંગમાં જાઉં છું. કઈ જગ્યાએ? બાજુમાં છે, એપાર્ટમેન્ટ છે બાજુમાં. તો દાદીમાં આપણે ઘરમાં પતિની હોય અને ઘરના વડીલની હોય તો ઘર ચલાવવું કેટલું મુશ્કેલ થઈ જાય, કેમ કે તેમાં 15 વર્ષ બહુ મુશ્કેલી થઈ જાય. 15 વર્ષથી હું ચલાવું છું ને મને બહુ મુશ્કેલી છે. ઓર મારી છોકરીના 11 વર્ષમાં આ 2 વર્ષ પૂરા થાય 12મા મહિનામાં લગ્ન કર્યા મારી છોકરીના, પણ મેં બહુ મુશ્કેલી થઈ ગઈ મારે લગ્ન કર્યા પર. અને અત્યારે ઘર ચલાવવું પડે. આ ભાડાના મકાનમાં રહેતા હશો તમે? નહીં, છે ઘરનું મારે, પણ મારા હસબન્ડ ઓફ થઈ ગયા ને એના જે પૈસા એનો કઈ વીમો કે એવું કઈ આવ્યું હોય ને એમાંથી મેં લીધું છે. હસબન્ડ બીમાર હતા તે તો મેં બહુ એવા દિવસો જોયા છે, પણ અત્યારે હાથે કામ કરીએ છીએ ને તો થોડાક એવા ઓછા દિવસ લાગે, પણ આમ એમ કે વસ્તુ ક્યારેક પૈસા હાવ ઘરમાં ન જ હોય એવું હોય, ક્યારેક અનાજ ઘરમાં ન હોય એવું હોય. બીમારીમાં કેટલો ખર્ચો આવી ગયો હતો? બીમારીમાં તો ખર્ચો કેટલા સમયથી બીમારી હતી એ ખબર નથી મને. લગ્ન કરીને હું આવીને સાસરે તો પણ મારે એમનેમ જ બીમારી હતી. એને 13 વર્ષ ઘરવાર રહ્યો મારો ને એવી રીતની હું બસ તેદુની પછી પાછા થયા પછી ના તો મારે 3 તો ઓપરેશન આવ્યા. એવી રીતના મારા ભાઈનો થોડો સપોર્ટ હતો તો એ રીતના મેં કરાવ્યું બધું. અને દાદીમા સાથે પરિવારનો કેવો સપોર્ટ મળે જ્યારે એકલા હોય? પરિવારમાં કોઈ નથી સપોર્ટ કરે એમ. દોસ્તો જોઈ શકો છો દાદીમા છે જેમની દીકરી સાથે રહે છે, અને 15 વર્ષ પહેલા તેમના પતિનું ટીબીના લીધે મૃત્યુ થઈ ગયું, અને એકલા ઘરમાં બધું લાવવાનું, કરિયાણું લાવવાનું, સાથે પંચિંગમાં 5000માં જોબે જાય છે અને તેમાં ઘર ચલાવે છે. દોસ્તો ઘરનું મેઇન વ્યક્તિ મરી જતું હોય છે ત્યારે ઘર ચલાવવું બહુ જ અઘરું થઈ જતું હોય છે. ઘરને સાચવવાનું, ઘરમાં શું વસ્તુ ઘટે લાવવાની, અને સાથે સાથે એકલું રહેવાનું, દીકરીને સાથે રાખીને રહેવાનું બહુ જ મુશ્કેલ. બસ આવા ઘણા નિરાધાર દાદી છે કે જેઓના પતિનું કોઈ પણ કારણોસર મૃત્યુ થયું છે. આવા ઘણા દાદીઓ એકલા જીવે છે, કોરડાની વચ્ચે જીવે છે. તો અમારો મુખ્ય મેઇન હેતુ એ જ હોય છે કે આ વ્યક્તિઓ સુધી અમે સપોર્ટ પહોંચાડીએ. આ વ્યક્તિઓના જીવનમાં થોડું પણ બદલાવ લાવે તો અમારા માટે બહુ મોટી વાત કહેવાય છે. આજે દાદીમાને અનાજ કીટ આપીશું, અને દાદીમાને કોઈ પણ સપોર્ટ કરવા માગતા હોય નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે. હેલ્પલાઇન નંબર ઉપર જાઓ અને અમારો સંપર્ક કરો. આપણે બધા જ સાથે મળી અને સેવાના સહભાગી બનીએ. દોસ્તો દાદીમાના રસોડું જોઈ શકો છો. રસોડામાં આવી ગયા છીએ. આ નાનું એવું રસોડું છે કે જેમાં દાદીમા ખાવાનું બનાવતા હોતા હોય છે. તો ચાલો એમની સાથે વાતચીત કરીએ કે રસોડામાં શું શું તકલીફ પડી રહી છે. દાદીમા, રસોડામાં શું શું ઘટે છે અત્યારે? રસોડામાં તો અત્યારે તેલ નથી, તેલ ખૂટી ગયું છે. ક્યારેક ઘઉંનો લોટ ન હોય. બીજું અત્યારે શું શું ઘટે છે? ક્યારેક બાટલો ન લાવી શકું
એવું હોય. કંઈ નહીં, અમે અત્યારે કરિયાણાનો સપોર્ટ કરશું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારા દીકરા સમજી અને અમે યાદ કરજો. અમારાથી જે પણ થતો પ્રયત્ન કરશું કે જેમાં તમારા કરિયાણામાં મદદ રહી શકે. સાથે સાથે લોકો પણ વિડીયો જોઈ રહ્યા છે, લોકોને પણ અપીલ કરશું કે દોસ્તો દાદીમાને જે પણ થાય તમારાથી સપોર્ટ કરજો. તમારો નાનો સપોર્ટ, તમારું નાનું કોન્ટ્રીબ્યુશન, આવા ઘણા નિરાધાર દાદીઓ છે કે જેમના જીવનમાં બદલાવ લાવી શકે છે. તો બસ દોસ્તો, મળે છે એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમેદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.